કેમ છો બધા મજામાં જશો કા મારો છે આ પહેલો બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા પહેલા બ્લોગમાં આજે જવાનું છે આપણે વાડીએ આવ્યું છે બધું તમને બતાડીશું વિડીયોમાં આવવાનું છે ગુજરાતી શૈલેષ બેટા બનાવી all about humanity. શ્રી કૃષ્ણ મિત્રો જય દ્વારકાધીશ અને આજના બ્લોગમાં આપણે આવી ગયા છે વાડીએ હું તમને આજના બ્લોગમાં હું તમને આખી વાડી બતાડીશ વિડીયોમાં બના રહેજો સૌથી પહેલાં તો હું તમને બતાડીશ કૂવો તો તમે જોઈ શકો છો અહીંયા છે આપણો કૂવો પાણી ઉપર જ છે અને અહીંયા છે આપણી ઝૂંપડી અને આ છે ગાડી ને હવે અહીંયા આપણે બગીચા સાઈડ આવી જઈએ તો આપણને શરૂઆતમાં તો લાડ બધો ભીંડો મળી જશે તમે જોઈ શકો છો આવી પણ ગયો છે આ છે ઠેઠ લાઈન લગી છેલ્લે સુધી ભીંડો અને આ છે આંબો અને હજી આપણે આગળ જઈશું તો આપણને આ સાઈડ લાઈનમાં મળી જશે લાડ બધા પોપૈયા તમે જોઈ શકો છો અને હજી આપણે આગળ જઈશું તો અહીંયા મોટી જબર નારિયેળી મળી જશે અને અહીંયા છે લાડ બધી મરચી તમે જોઈ શકો છો આવી ગઈ પણ છે અને એક છે ગુલાબનું ઝાડ જે હું તમને બતાડવા લઈ જાઉં આ છે જો એ ગુલાબનું ઝાડ જે આવેલું પણ છે ગુલાબ તો આ છે આવો કાંક આપણો બગીચો તો આપણો કાંક બગીચો અને હવે આપણે જઈશું આગળ વાડીમાં તમને બતાડવા લઈ જાઉં તો આપણે અહીંયા તો છે ડુંગળી જે તમને બતાડું આ છે ગાઈઝ લાલ ડુંગળી અને એક બે ખેહીને પણ બતાડી દો તો તમે જો આ છે આપણી ડુંગળી લાલ ડુંગળી આનો પાક નીકળવામાં આવે છે શિયાળામાં અને આને કહેવાય છે શિયાળુ ડુંગળી અને હવે આપણે આગળ જઈશું તો અહીંયા માંડવી નીકાળી લીધી છે અને હેડમાં જવા દીધી અને હજી સામે ઓલી વાડીમાં ટ્રેક્ટર હાલી રહ્યું છે જો આપણે અત્યારે એવી છે સારોલું તો એ સારોલું સામે નાખ્યું છે તમે જો જે અત્યારે ટ્રેક્ટર ફેરા મારી જ રહ્યું છે અને અહીં સુધી છે આપણી ડુંગળી તો અહીં સુધી છે આપણી ડુંગળી અહીંયા પણ માંડવી હતી એ પણ હેડમાં ને હજી આપણે આગળ જઈએ સારું આ બાજુ નાખી રહ્યા છે તમે જો અહીંયા છે નાખેલું અને આ અહીં સુધી હતી માંડવી જે નીકાળી લીધી અને અહીંયા પણ બધે માંડવી જ હતી અને સામે જોડ્યું આપણું ટ્રેક્ટર ના એટલે આપણી બધી વાડી આપણી જ છે એટલામાં અને આપણું ટ્રેક્ટર આવી રહ્યું છે તમે જો આ છે આપણું ટ્રેક્ટર જઈ રહ્યું છે સારોલું ઠલવવા આપણે અત્યારે ટ્રેક્ટર ગયું ને ત્યાં જઈ રહ્યા છીએ આમે ગયું છે ટ્રેક્ટર અને આ છે આપણું સારોલું તે તમે જોઈ શકો છો અને આ તો આપણું કાંક સારોલું અને હજી ચડાવે છે અને તમે જોજો બાજુની વાડીમાં હાથી હાલી રહ્યું છે તો આ બગલા છે આ છે આપણું ટ્રેક્ટર તો ગાઈસ કાલે થઈ ગયું હતું મોડું તો અત્યારે અમે પાછા આવી ગયા છીએ અને કાલ તો ધૂળ નાખી દીધી હતી બધી જે છેલ્લો ફેરો બાકી હતો એ નાખી દીધો હતો અને પછી કંઈ શૂટ બૂટ કર્યું નહોતું તો અત્યારે પાછા આવી ગયા છીએ આપણે અને તમે જોઈ શકો છો અહીંયા આપણે ઠલવી દીધી છે ધૂળ સામે પણ ઠલવી સામે એમ કરતાં કરતાં આખામાં ઠલવી દીધી છે અડધી અહીંયા નાખી
અહીંયાથી સામે નાખેલી છે, આજે અહીંયા નાખેલી છે છેલ્લે. તમે આમ સુધી નાખી અને અહીં સુધી નાખી દઉં. અને આજે છે ભરવાનું સારોલું. જે મેં તમને કાલે કીધું હતું કે સારોલું ભરવાનું છે, તો એ અત્યારે ભરવાનું છે. તો અહીંયા લઈ રહ્યો છું. આ છે સારોલું ભરવાનું છે. એટલું ભરાઈ ગયું છે. સારોલું આપણે નાખવાનું છે સામે. તમને અહીંયા લઈ જાઓ, ત્યાં નાખવાનું છે. જો સામે નાખવાનું છે, જે થોડું નાખેલું છે. આ છે સારોલું આપણું. તમને અહીંયા પાસે લઈ જાઓ. જો આ છે, આ આપણું નાખેલું છે અહીંયા સારોલું. સામેથી આપણે અહીંયા આવશે ટ્રેક્ટરની લારી, જેમાં છે સારોલું. અને આ છે બીજાનું, જ્યાં તમે જોઈ શકો છો જાળી છે વચમાં. આ આપણું અને આ બીજાનું. કાલે આપણે અહીંયા પણ ધૂળ નાખી હતી, તમે જો અહીંયા અને અહીંયા. અને આમે હવે ગાહણી ચડાવે છે. આપણે પાછા ત્યાં જઈએ, તમને બધું બતાડવાનું છે. વિડીયોમાં બનાવી દો. સામે છે ઓલી બાજુ કપાસ, જે તમને બતાડું દરિયો. આ બધો કપાસ છે. લારી ફાઇનલી આખી ભરાઈ ગઈ છે સારોલાની. ફાઇનલી આપણે જઈએ છીએ સારોલું ઠલવવા. આપણે પોગી ગયા છીએ. આપણે આવી ગયું છે સારોલું. સારોલાની ગાહડી ઉતારે છે હવે. આ છે છેલ્લી ગાહડી થલવાય છે. અમે જો ને એટલું બધું આવી ગયું છે સારોલું, ને એટલું રહ્યું છે. તો આ પાછું અમે લઈ જવાનું છે. અને બીજું જે વધ્યું છે સારોલું, એ પાછું આમાં લાવવાનું છે. અને પછી આ ઠલવવાનું છે. આમાં વિડીયોમાં બનાવી દો. પાછા આપણે જઈ રહ્યા છીએ હવે. હા, આવી ગયા છે ભરવા પાછા. આ એટલું ભરવાનું છે. સારોલું ભરાઈ રહ્યું છે ને હું અહીંયા બેઠો છું. પવન પણ આવે છે મસ્તીનો. અને આ છે વાડીનું લુક.
મિત્રો આ છે કપાસ જે 1-2 દિવસમાં નીકાળવાનું છે. આ કેટલો બધો છે કપાસ તમે જોઈ શકતા હશો. મિત્રો આ આવી ગયો છે છેલ્લો ફેરો. આ બધું આવી ગયું છે તમે જુઓ. હવે અહીંયા છે નહીં સારેલું બધું ખાલી અને આ આપણે સામે નાખવાનું જવાનું છે પાછું. તો જઈએ આપણે ફટાફટથી. અત્યારે ઠલવવા જઈ રહ્યા છીએ. જઈએ છીએ આપણે સામે. જવાનું છે ઠલવવા. પોગી ગયા છે ફાઇનલી. તો મિત્રો આ છે લાલ ડુંગળી અને આ છે શિયાળુ ડુંગળી. આનો પાક શિયાળામાં લેવામાં આવે છે અને તમને હું ખેડીને પણ બતાવી દઉં. આ તમે જુઓ આવી ડુંગળી છે. આપણી વાડી અને આ તો અમારો પહેલો બ્લોગ. જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ પાછા બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. All about humanity.